કેમ છો મિત્રો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. મારી ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. તો ભાઈ મારી પાછળનું લોકેશન જોઈને તો તમને એમ લાગતું હું કોકના ઘરમાં છું, પણ ભાઈ આ લોકેશન જોઈને તમે જોઈ લો. હું કાલે જે મુંબઈથી આવ્યો અને ભાઈ અત્યારે હું શૂટિંગની અંદર પહોંચી ગયો છું. શૂટિંગની અંદર તો હું પહોંચી ગયો છું, 6 વાગ્યાનો પહોંચી ગયો છું, પણ અત્યારે શૂટ કરવાનો ટાઈમ મળે છે કેમ કે અત્યારે બ્રેકફાસ્ટ કર્યો છે અને અત્યારે વાગી ગયા છે અરાઉન્ડ, તમને કહું ને તો અત્યારે કેટલા વાગ્યા છે, 10:17 થઈ ગઈ છે. અત્યારે બ્રેકફાસ્ટનો ટાઈમ છે. બ્રેકફાસ્ટ કરીને ભાઈ 2-3 વાગે લંચ કરશું. ત્યાં સુધી આપણે કન્ટિન્યુ શૂટ કરશું. ભાઈ મારો એવો પ્લાન હતો કે ભાઈ આજે હું શૂટિંગ વહેલા હેર પતાવીને વિયો જાય, કેમ કે ભાઈ જેમ હું માથેરણ ગયો હતો ત્યારે હું હેર ડ્રાયર ને હું ભૂલી ગયો હતો. લેવા જવાનો પ્લાન છે, પણ મને નથી લાગતું આટલા વધારે વરસાદને કારણે ભાઈ હું કશે પણ જઈ શકીશ કે ભાઈ હું મારું વહેલા શૂટિંગ પતે એવું મને નથી લાગતું. પણ આ હવેલી જો ભાઈ મેં તમને ઘણી વખત બ્લોગની અંદર બતાવી છે, પણ આ કાકાએ જ્યારથી રિનોવેશન કરી નાખ્યું છે ને ત્યારથી હું લોકેશન ઉપર આવ્યો નથી. મતલબ આવ્યા છો તો ભાઈ હું કે શૂટિંગ વાળા આવ્યા છે, અમારી એજન્સીના શૂટિંગ વાળા આવેલા છે. તો ભાઈ અત્યારે હું પાછો ઘણા ટાઈમ પછી હું આ લોકેશન ઉપર આવું છું અને તમને હું બતાડું. અને આજે જો ભરચક વરસાદ છે, તો ચાલો હું અત્યારે તમને થોડાક લોકેશનના વ્યૂ દેખાડું અને બ્રેકફાસ્ટની અંદર શું આવ્યું છે જોઈએ. ચાલો તો પેલા લોકેશન જોઈએ અને પછી આપણે બ્રેકફાસ્ટ જોઈએ. તો ભાઈ લોક અત્યારે જેટલું પણ મેં શૂટ કર્યું એ બધું મેં તમને અત્યારે છત્રી લઈને બતાવ્યું કે ભાઈ અત્યારે એટલો વરસાદ છે, તો જો અત્યારે પણ હું છત્રીની અંદર જ છું. અને ભાઈ બ્રેકફાસ્ટની અંદર અત્યારે ઇડલી વડા છે, તો ભાઈ મને થોડા ઓછા ભાવે છે એટલે અત્યારે કાંઈ ખાવાનું મૂડ છે નહીં, તો આપણે ડાયરેક્ટ લંચમાં ખાશું. અને બાકીનું આજનું વેધર આવું છે, ફૂલ વરસાદ છે, મતલબ અડધો કલાકથી તો કન્ટિન્યુ વરસાદ પડે છે, છતાં અમે લોકો અહીંયા શૂટ કરીએ છીએ. તો ચાલો ફટાફટ બધાને બ્રેકફાસ્ટ કરાવીને શૂટ ચાલુ કરીએ એટલે વહેલા હેર પતે. બાકી તો તમે લોકેશન જોઈ જ લીધું. અત્યારે વાગી ગયા છે 6:30 વાગી ગયા છે અને તમે અમારો સેટઅપ જોઈ લીધો કે ભાઈ અમારો સેટઅપ કેવો હતો. તો જો ભાઈ અહીં મારો સેટઅપ અહીંયાથી હું કહે કે પંખુડી ગુલાબની પાખડી જેટલી જા ને क्या हुआ मैं तुझे नहीं ले रहा हूँ, तू जा इसलिए मैं तेरे वेट कर रहा हूँ, तू कब जा. તો ભાઈ અમારો સેટઅપ આવો હતો. ગુલાબના પાંખડાઓથી ભાઈ ભરી દીધું હતું ભરચક કે ભાઈ અમારા સેટઅપની અંદર આને યુઝ કરવાનું હતું એટલે. અને તમે અત્યારે જુઓ અત્યારે કાકાએ કતાર ગમવાળી હવેલી મસ્ત બનાવી નાખી છે આમ જો. અને અહીંયા અમે કોન્સેપ્ટ કર્યો હતો અને સામે હજી એક કોન્સેપ્ટ કરવાનો બાકી છે ગણપત દાદાવાળો, જે અત્યારે ત્યાં અમે સેટઅપ લગાડી દીધો છે. પણ કંઈ વાંધો નહીં, એટલો ટાઈમ વધશે એટલા ટાઈમની અંદર અમે આ કોન્સેપ્ટ કરશું. તો જુઓ ગણપત દાદા ફટાકડા બટાકડા બધું આવી ગયું છે. ચાલો ફટાફટ પહેલાં પેકઅપ કરવાનો ઓલું કરીએ, શૂટિંગ પતાવીએ અને પછી આ કોન્સેપ્ટ ચાલુ કરીએ. કેમ છો મિત્રો? આપણે આવી ગયા છીએ ઘરે અને તમે આગળ જોયું કે ભાઈ મેં લોકેશન ઉપર મેં ગણપત દાદાનું શૂટિંગ કર્યું. તો ભાઈ ગણપત દાદાનું શૂટિંગ અમારે હજી 2-4 દિવસ હાલશે, જ્યાં સુધી ગણેશ વિસર્જન નહીં રહે ત્યાં સુધી અમારે ગણપત દાદાનું શૂટિંગ હાલશે, કેમ કે ભાઈ ક્લાયન્ટની રિક્વાયરમેન્ટ જેટલા નવા લોટ આપે એટલું અમારે ભાઈ દર વખતે નવી નવી સ્ટાઇલમાં ગણપત દાદાનું અમારે એને શૂટ કરીને દેવાનું હોય, કેમ કે ભાઈ દર વખતે જ્યારે આમ ગણપત દાદાનું શૂટ કરીને દઈએ ને ત્યારે એ લોકો અત્યારે ગણેશ ચતુર્થી હાલે છે
તો ભાઈ એ લોકો સેલમાં મૂકે કે ભાઈ આજે ગણેશ ચતુર્થી નિમિત્તે એટલા ટકા સેલ વોટેવર ભાઈ ભાઈ આપણે અત્યારે વાત બધી મૂકી દઈએ. અત્યારે આપણે ઘરે આવ્યા છીએ તો ઘરનો માહોલ કેવો છે જોઈ લો. અત્યારે મમ્મી રસોડાની અંદર, પપ્પાને ડોડો ખાવો છે એટલે ભાઈ ડોડો છે કે હું કેવું પપ્પા તમે કહો રહી રહીને તમને ડોડો ખાવાનું મન થયું? કાલ પાકી જાય. એક દિવસમાં થોડો ડોડો પાકી જાય પીડા બધું એક દિવસમાં થોડો પાકે. પડ્યા એક દિવસમાં ડોડો પીડ્યો રે એટલે પાકી જાય એવું કોઈને કીધું? આ તો હું પહેલી વાર સાંભળું છું. એક દિવસમાં પેડો ડોડો પાકી જાય. એક દિવસ તું ક્યારે આવ્યો રાતે? હું આવ્યો રાતે સમજો ને તો રાતે 3 વાગી ગયા તો. કાલ રાતે મને 3 વાગી કેમ કે કાલે હું 2:30 વાગે તો હું સ્ટેશન નથી ઉતરો તો 2:30 વાગે સ્ટેશન નથી ઉતરો ને એટલે હું 3 વાગે તો હું ઘરે પહોંચ્યો હતો. બોમ્બે થી કેટલા વાગે બેઠો? બોમ્બે થી હું બેઠો તો મારી ટ્રેન હતી. બોમ્બે થી મેં કેટલા વાગે ખાધું ખબર છે? મેં બોમ્બે ખાધું 9:30 10 વાગે ખાધી અને 10 વાગ્યાની ટ્રેન હતી મારી. કદાચ 10 ની મારી ટ્રેન હતી. મેં 10 વાગે તો હું સ્ટેશને પહોંચી ગયો તો. 10:30 ની મારી ટ્રેન હતી અને અહીંયા અમને જે 2 વાગે પહોંચાડવાની હતી ને જગ્યાએ અમને 2:30 વાગે પહોંચાડ્યા. પછી તો સ્ટેશન ઉતરીને ચા ભાખરી ને એવું ખાધું. સોરી ચા ભાખરી ની ચા ને ખારી ખાધી. પછી ચા ને ખારી ખાઈને ઘરે આવ્યો. તમને ખબર તો છે મને રાતે ચા પીવાની આદત છે. 3 કલાકમાં પુગાડી દીધા. 4 કલાકમાં તો એક્સપ્રેસ રહીને આમ એ ક્યાંય ન ઉભી રહી. 1-2 જ જગ્યાએ ઉભી રહી. વલસાડ ઉભી રહી ને એક સુરત ઉભી રહી અને બાકી મુંબઈ ઉભી રહે. મુંબઈ બોરીવલી ત્યાં ઉભી રહે. બસ 3 જ જગ્યાએ ઉભી રહે. બાકી ક્યાંય ન ઉભી રહે. એક રસ્તે ક્યાંય ન ઉભી રહે. એટલે આ વખતે ટ્રેનમાં ગયો. ગઈ વખતે 4 વ્હીલમાં ગયો તો કેવો હલવાનો તો તમને ખબર છે ને? ઓલા ડ્રાઈવરે ખાડામાં ગાડી ઉતારી દીધી હતી. 3 કલાકે નીકળી હતી. આ એવું થયું હતું. અને હા પપ્પા હું તમારા હાટું મુંબઈ થી એક વસ્તુ લેતા આવ્યો છું તમારા ખાતા હાટું. હા કાર્પેટ લાવ્યો છું. કાર્પેટ આમ જો અમે કાલે શૂટિંગમાં છપાઈ હોય ને એ કાર્પેટ લાવ્યો છું. તમને બતાડું. ચાલો પપ્પા હાટું કાર્પેટ લાવી. અને જો ભાઈ રસોડાની અંદર અત્યારે મેં કીધું એમ પપ્પા માટે ડોડો શેકાય છે. જો ભાઈ અમારી ઘરે ભાઈ દેશી સ્ટાઇલની અંદર ડોડો શેકાય કે ભાઈ બધા ગેસ ઉપર આમથી આમ ચીપિયાથી ફેરવી નાખે એમ નહીં. લોઢીની અંદર અમારે ડોડો શેકાય જો. અને ભાઈ આપણે જેમ કીધું એમ પપ્પા માટે કાર્પેટ લાવ્યા છીએ તો પપ્પાને બતાડવું. હો ભારે બહુ છે. જો આવડી આ કાર્પેટ લઈ લીધી છે પપ્પા માટે. તમારા હે ને કાર્પેટ ની ઉપાધિ નહીં. હાલ્યો તમારા 2 કાર્પેટ જો. સાઈઝ તો હશે આની સમજો ને તો પણ ક્યાંક ફાટી ગઈ છે. જો આવું હું કે કેમ કે અમે સ્ટેપલરની પિન મારી હોય ને એટલે તો આવું થઈ ગયું હોય. અને આવડું આ ખેંચવું હોય ને સ્ટેપલરની પિન ખેંચી હોય ને આ અમે આની અંદર શૂટિંગ કર્યું હોય પપ્પા. આ સાયપું હોય મહેલ ને એવું બધું છાપેલું છે. જો એકવાર ખોલો તો તમને તો આમાં બી આવો તો હું તમને બતાડું છું. જો આ મહેલ છાપેલો હતો છે આ પતંગિયા વાળો મહેલ. જાવ છાપેલું હોય ને આને પાછળ દિવાલ ઉપર આખું સ્ટેપલર થી મારી દઈ અને પછી શૂટિંગ કરી. તમારે આવડું ઓફિસ ની અંદર પાથરવા હાટું નું હાલે. તમારે ક્યાં આગળ પાથરવું હોય? તમારે વાહે પાથરવું હોય ને હાલે ને. આ 1 ને આ 2 અમે 2 સેટ યુઝ કર્યા હતા. 2 કાર્પેટ લેવા. કેમ લાગી તો તમને કાર્પેટ? સારી છે. હા આવડી કાર્પેટ આવે તો ઘરમાં પથરાય એવી. હે રૂમમાં પથરાય. રૂમમાં પથરાય એવી તો હોય ને પપ્પા. 10 બાય 12 ની કાર્પેટ છે. પણ મતલબ આપણે 10 બાય 12 ની કાર્પેટ છે ને તો તમે આની અંદર વાપરી કેટલી શકો કહું તમને? 10 ફૂટ વાપરી શકો. કેમ કે અમે જો અહીંયાથી કાતરથી કાપી નાખી હોય ને એટલે તમે કટિંગ કરી નાખે. હા જેટલી જોતી એટલી રાખો ને બાકીની કટિંગ કરી નાખો. પણ હવે આને હંકેલવી અઘરી પડશે પપ્પા. હા નહીં આમાં હું હકેલ્યું. અમે 3 જણા થઈને હું કે 3 જણા થઈને તે આ હંકેલાણી. હવે 2 જણા હકેલાય. તમે હંકેલ લે. તમે પપ્પા તમે હંકેલ લ્યો. કેમ કે તમે હે ને મારી કરતા મોટા છો ને એટલે તમે મોટામાં કાઈ ન હોય. એમાં એવું છે તમારે કાંગસિયું મોટી છે ને કાંગસિયું નામાં ન હોય. હું તમારા કરતા નાનો છું ને મારે કાંગસિયું નાની છે. આમ જો એમ નો હોય. ઊંધી નો હોય. સતી ઊંધી હોય આમ નો હોય. હા આવી રીતની હોય. આમાં મહેલ છે. ઓલા હું જોઉં છે એમાં શું એમાં આમાં મહેલ છે ને તો એમાં શું હોય છે કહું? તો કાળું ઓછા એમાં છે પપ્પા એમાં વાદળા છે. વાદળા છે અને પથ્થર ને પિલોર છે. વાદળા
તો ભાઈ આવું છે. આમ જો અહીંયા જોઈન્ટ મારેલું છો મશીનમાં, મતલબ પાણી નહીં પડે આની અંદરથી, પણ તમારે ક્યાં પાણી હાટું યુઝ કર્યું તમારે હું કહે કે ઓફિસ હાટું યુઝ કર્યું છે ને? હોય. હે તમારે આમાં માલ પીડો રે આમાં શું કેવું હે પપ્પા? તમારો માલ પીડો રે તો બસ જેવું જોતું તેવું પપ્પાને મળી ગયું. તો આમ જો આવી રીતના હંકેલવાની હોય, જો હંકેલે છે કેમ ન હોય કાળું? તો કેમ હોય? આને બહુ વાળતા ને એવો અગર આવડું આજુ આવું થઈ જાય, આપણે અહીંયા હમણાં તમને બતાડ્યું ને એવું થઈ જાય, કલર ઉખડી જાય ને તો શું થઈ જાય? જો આ આવું શું કે કલર ઉખડી જાય ને, શાઇનિંગ વહી જાય ને એટલે આવું પતલું થઈ જાય, ઓલું આ નીકળી જાય ને એટલે ખાલી જાળી જાળી રહે, બાકી બધું શું કે ઓલું થઈ જાય એવું છે. નીકળી જાય કાળું. તો આવી છે કાર્પેટ. ઓલી કાર્પેટ જોવી છે કેવી ના છે? ના હે તો ભાઈ પપ્પા માટે 2 કાર્પેટ લાવી આવું છે. અને પછી હું 3 વાગે પહોંચ્યો, 3 વાગે પહોંચીને પછી હું હોઈ ગયો ને. સવારમાં પપ્પા કેવું થયું ખબર, મેં 5 વાગ્યાના અલાર્મ તો મૂક્યું તો ખરા, પણ પછી 5 વાગે અલાર્મે વેગડ્યો. મેં કીધું 5:30 નું અલાર્મ, 5:30 નું અલાર્મ મૂક્યું ને મેં કીધું હું ડાયરેક્ટ વિયો જાય, હું 5:30 જાઉં, મારે 4:30 નથી ઉઠવું એમ. તે 5:30 વેગડ્યું ને, મેં કીધું હજી 10 મિનિટ હુઈ રહ્યો. 10 મિનિટ હુવામાં હે ને 6:30 થઈ ગયા. પછી તો ભભડાટી કાઢે. મમ્મી નાવા ગયા ને, મમ્મીને કીધું મમ્મી તમે ફટાફટ આવો, મારે જવું છે, મારું મોઢું થઈ ગયું છે. પછી તો શૂટિંગમાં પહોંચ્યો ને ભાઈ, ત્યાં બધું સેટ કર્યું ને ભાઈ, એમ કેમ થઈ ગયું. બાકી કઈ વાંધો ન આવ્યો. અગર પપ્પા આજે તો દોડવાનું હતું એવું કીધું તો આ એવું લાગ્યું તો આજે રેસ્ટ લેવો છે, પણ ન લેવાનું. પછી એમ થયું કે ભાઈ હાલ છે, અત્યારે આવ્યું છે લડી લેવાનું. શું કહું તમારું? કામ તો કરી જ લેવાય ને. હે અત્યારે આવ્યું હોય લડી લેવાનું, બીજું તો શું હોય એવું છે. તો ચાલો મિત્રો, આવું હતું મારી ને પપ્પા સાથે મીટિંગ. એમાં આવતીકાલે આપણે શૂટિંગમાં જ જવાનું છે પાછું. સ્ટ્રીટ શૂટિંગ જ, મતલબ રોડ ઉપર રખડતા રખડતા જ શૂટિંગ કરવાનું છે. તો મળીએ આવતીકાલે. આજના માટે બસ એટલું. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ.